કેમ આવી આદત છે તમને? કેવી ડરી ગયા? હા તો સારું કહેવાય ને, ડરાવવા માટે તો કરીશ. God bless you. ડરાવવા માટે તો કર્યું તું. શું જરૂર છે પણ? તમે જ્યારે આવો છો ત્યારે મને ડરાવ્યા કરો છો. દેર છો કે દુશ્મન છો અમારા? અરે ભાભી એવું તો ચાલ્યા કરતું હોય. શું તમે યાર? આ શું થયું છે નાક? શું છેતરાઈ ગયો પાછો. મજા આવે? ના ના મજા કાન પર પણ કંઈક છે. રહેવા દો ને, પછી તકલીફ વધારે પડશે તમને જો હું તમારા ગાલ ખેંચીશ ને. આદિભાઈ છોડો. હે? ઓહ, છોડો. કેવું થયું? કેવું થયું? કેવું થયું? મજા આવી? જ્યારે હોય ત્યારે બસ હાથ ઉપાડ્યા કરો છો. હું તમારા ભાઈને કહી દઈશ હો કે તમે મારા પર હાથ ઉપાડો છો. એમ હમ. ભાઈને કહી દઈશ. હમ. હાથ ઉપાડ્યો એમ? હમ. મેં ક્યાં હાથ ઉપાડ્યો છે? હું પણ કહી દઈશ ભાઈને કે ભાભી મને હે ને કાન ખેંચે, નાક ખેંચે, કોણી મારે. એવું કહી દેજો કે ભાભી મારી છેડતી કરે છે. છેડતી કરો તમારી? આ બધું શું છે? છેડતી કરતી હતી આમની હું નહીં? કઈ નહીં મોટા ભાઈ. આમ જો ને હું ભાભી એકલા હતા ને તો પડદો ઓલું કરતા હતા તો હું બીવડાવા આવ્યો હતો. આ પહેલી વાર નહીં, આ હું રોજ જોઉં છું. તમારી બસ બે વચ્ચે શું છે એ કહી દો. એ એટલે હું મોટા ભાઈ વચ્ચે એ તેને એ કહી એ દઉં. હું એ! બોલો છો? ભાન છે તમને? બધી બાન છે હાલે. તું નીકળતો અત્યારે. પણ મેં શું કર્યું? પણ શું ભાભીનો કર્યું? હું વાંક છે એ પણ. મસ્તી કરતા હતા, બીજું કંઈ નથી. મસ્તીની વાળી સાનું બની રહે. બધું સામું દેખાય જ છે. ભાઈ તમે ઊંધું બરાબર. સમજો છો. ના ના, મારા ભાભી છે, તમે જરાક વિચાર તો કરો. તમે શું બોલો છો? હું હું તમારો એમ ભાઈ કહું- છું. હું એમ જ કહું છું કે તાર ભાભી છે એની હારે છે ને આવી રીતે સારું ન લાગે. બહાર ક્યાંક ફાફા મરાય. મસ્તી કરતો તો અને ફાફા તારા એટલે તો લગ્ન ય થઈ જ ગયા છે ને નથી થયા? એટલે તો કહું છું કે આ શું બોલો છો એનું ભાન છે તમને? બુદ્ધિ છે તમારામાં? બધી બુદ્ધિ છે. ગમે તે અશોક, બોલ્યા જાવ છો તે. શું બોલો છો આ? અમે લોકો મસ્તી કરતા હતા કીધું ને. અને એવી કઈ વાત નથી હું કે અશોક શું બોલો છો આ? હું સાચો જ બોલું છું. અરે હું એમની છેડતી કરી શકું? બાંધ થાને હવે બંધ તો તમે થઈ જાઓ. વાળી. તમે જે બોલી રહ્યા છો ને સમજી રહ્યા છો એ ખોટું છે. ખોટું છે એમ? હા, આ ઝાપટ જેમ હાસી હતી ને એમ એ બધું એ હાસું જ હતું. તું કામ કરતા જા જા ને આમ. તને જરી કઈ શરમ નથી આવતી હે? શરમ તો તમને આવી જોઈએ. ભાભી અને મારી વચ્ચે આવી શંકા કરો છો. ભાઈ શરમ વાળી સાનું મનો રે. મારા પર હાથ ઉપાડ્યો તમે. આ તો જરાક પણ વિચાર ના કર્યો કે તમે શું કરી રહ્યા છો. ભાભીને અહીંયાથી કાઢી મૂક્યા. સાબિત શું કરવા માંગો છો? અરે તમે માણસ છો કે શું છો? આટલી પણ સમજ નથી પડતી તમને? નથી સમજ પડતી. અને હવે હું તમારા બે વચ્ચે હવે જો નકર હું છૂટું કરવા નતો પણ હવે જો હું થાય છે તમારા બેયની હાલત. મોટા ભાઈ જો હજી પણ કહું છું તમે ખોટા છો અને અમને ખોટા સાબિત ન કરો. ખોટા નહીં, તમે બે ખોટા છો. હાથ તો હું પણ ઉપાડી શકતો પણ તો તમે મારા મોટા ભાઈ છો. હું તમારી જેમ એટલો પણ છે ને ખરાબ માણસ નથી. ભાઈ તું હવે કેવો મને હારો જ લાગતો હતો પણ આજ થોડુંક વધી ગયું. વધી નથી ગયું. પેલા વાતચીત છે ને હાલતું તમે હવે હાથ સમજવાની પકડો કોશિશ કાલ કરો. કાલ લે નહોતો કોને ખબર? પકડ્યો, ભાભીએ પકડ્યો હતો. અને તમે આખી વાત જાણી હોય તો ખબર પડે ને. ભાઈ હવે બંધ તમે થઈ ભાભી જા. સાથે જાઓ અને એમની સાથે વાત કરો. મારે એને હારે વાત ઝઘડો નથી કરવી. હું કામ વધારો છો? મારે એને હારે કાંઈ વાત નથી કરવી. સમજો? હું સોરી કહું છું. હવે ક્યારેય મસ્તી નહીં કરું. બસ નહીં, જે વાત છે એને અહીંયા પૂરી કરો. હવે તો શરૂઆત થઈ છે તમારા પ્રેમની હે. મોટા પકડાઈ ભાઈ. ગયો તમારો પ્રેમ. અરે કાંઈ નથી પકડાઈ ગયો. હા. તમે શું કામ આવું બોલો છો? અને તમે મારી વાતને સમજતા કેમ નથી? હું સમજી મોટા ભાઈ ગયો. સમજો પ્લીઝ. તમે તમે સમજી ગયો છો. તમે કોઈને આવી વાત નહીં કરતા. અમારી બદનામી થશે ખાલી ખોટી. બધા હગાવાલા નહીં જોતો હું ફોન કરું. મોટા ભાઈ સીટરિયા. શું કેમ નહીં આવ્યો હવે હજી? કેટલા વાગ્યા રાતના ઘડિયાળમાં તો શું સમય હોય કે નહીં ઘરે આવવાનો? ખોટી ઉપાધિ કરે છે. કદાચ એને કામ હશે કાંઈક. હવે થોડા નાના છે છોકરાઓ તે ચિંતા કરે ખોટી. નાના હોય કે મોટા હોય, મા બાપ માટે એના સંતાનો હંમેશા નાના જ હોય છે, કોઈ દિવસ મોટા નથી થતા. ચિંતા તો થાય જ ને. આટલી મોડી રાતે કંઈક થયું હશે તો રસ્તામાં. કાંઈ નહીં થયું હોય. ખોટી ઉપાધિ શું કામ કરે છે? મનમાં કાંઈક ને કાંઈક નવું ભરી લે.
ઓલો મોડો આવ્યો કે ઓલાને ફોન નથી લાગતો તોય તને ટેન્શન થાય છે. એવું લાગતું હોય તો મીરાઓને પૂછી જો ને, ફોન બોન આવ્યો હશે કદાચ. મીરાઓને હું પૂછું? ખબર નહીં, આજકાલ અશોકનું વર્તન બહુ ખરાબ થઈ ગયું છે. ઘરમાં કોઈ યાર હરખું બોલતોય નથી અને મીરા પર તો નકરો ગુસ્સો જ કરે છે. પણ કેમ? શું ખબર હવે હું વાત હોય બે જણા વચ્ચે? કંઈક વાત કરે તો ખબર પડે ને કે શું વાત છે એમ. તારે સમજાવાય ને અશોકને કે હવે ઘરમાં નાની નાની વાતમાં તો ઘરવાળા સાથે ઝઘડે થયા કરે, એમાં એટલું બધું કંઈ ગુસ્સામાં આટા મારવાની જરૂર ન હોય. હોય હવે બે જણાની વાતમાં આપણે ન પડાય. આપણે પડીએ ને તો ખોટી નકામી વાત વધે. એની કરતા એની રીતે ફોડી લેવા દેવા. કંઈક આ ઘરના બધા વચ્ચે વાત આવે ત્યારે જોયું જઈશ, ત્યારે સમજાવશું. પણ જ્યાં સુધી બને ત્યાં સુધી બે જણા વચ્ચે વાત રહેવા દેવાય. એ વાત બરોબર છે તારી. અને તે અત્યારે મીરાને પૂછી તો જો, ફોન આવ્યો જ હશે કદાચ મારી ગણતરી. નથી ફોન ઉપાડતો. મીરાને મેં કીધું તો એને ફોન કર્યો તો એનો નથી ઉપાડતો અને મારોય નથી ઉપાડતો. એવું લાગે તો એકવાર આદિ સાથે વાત કરી જો. એને નો ખબર હોય એ તરત એમ કે મને હું લેવા પૂછું, હું થોડો હારે રહું છું, વાયા વાયા જાય છે કઈ. એ વાત બરોબર. કદાચ એને કંઈક કામ હશે ઓફિસનું, એવું બની શકે. કઈ પણ કામ હોય તો મને પૂછ્યા વગર નથી જાતો. અને હમણાંથી નથી મારે હરખી વાત કરતો કે નથી મને કઈ પૂછીને જાતો. એટલે સવારમાં કઈ બોલતો નથી, તું નાસ્તો કરી દે કે ક્યારેય? નહીં, કોઈ વસ્તુ નહીં. સાનો મનો મૂંગો આવે ને મૂંગો વયો જાય. આપણે બોલાવીએ એટલો જવાબ દે બસ. એટલે એને કઈ ધંધામાં તકલીફ કે એવું કઈ તો નથી ને? ખબર હવે હું હશે, તમે એને પૂછજો ને હું વાત છે, કાં તો પછી મારે જ વાત કરવી પડશે. કાંઈ નહીં, મારી રીતે તો કોશિશ કરું કદાચ મને જવાબ આપે કે ન આપે, પણ તું પૂછીશ ને તો તને જવાબ દેશે. જે હશે એ કહેશે તને. હા એમ તો મને વાત કરે, પણ હમણાંથી મેં કઈ એને વાત નથી કરી એટલે મને નહીં કહેતો. અને હંમેશા એ જ્યારે મને મારી પાસે બેહવા આવે એટલે હું કામમાં હોઉં. કોક ને કોક આવ્યું હોય ઘરે મહેમાન એટલે કઈ વાત ન થાય. મીરાઓએ તમને કઈ વાત નથી કરી? કઈ વાત નથી કરી મને મીરાએ. ઘરમાં થોડુંક બે ભાઈને બોલવાનું થયું હતું એવી વાત સાંભળી, બાકી કઈ ખબર નથી. પણ બે ભાઈને શું કામ બોલવાનું થયું? ઘરમાં એટલો બે ભાવ વચ્ચે પ્રેમ છે, ભાભીદેરને એટલો સારો પ્રેમ છે, તો ભાઈને તો બોલવાનું થાય જ નહીં ને. એવું થોડી જરૂરી છે કે બધા વચ્ચે એકબીજાને પ્રેમ હોય તો કઈ બોલવાનું ન થાય. જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ બાંધવાનું થાય, ત્યાં જ ઝઘડા થાય. એટલે એવું નહીં વિચારવાનું. હું એમ કહેતી હતી કે આપણે પેલા નરેશભાઈ ઘરે ને મહેશભાઈ ઘરે બેહવા નથી જવાનું? જઈએ ને. કેટલા દી થઈ ગયા, કેટલો સમય થઈ ગયો આપણે ગયા નથી. કાંઈ નહીં, આ રવિવારે એમને ત્યાં એમ પણ જો એને જમવાનું કદાચ કેમ તો ના પાડજે, બરોબર? જમવા નહીં રોકાય, ખાલી ચા પાણી પીને મળીને વહી આવશું. હા એ તો એમ જ ને, ઘરે બનાવવાનું રહેશે પછી હું ત્યાં રોકાવા. નહીં તો એનું શું છે, આગ્રહ એટલો રહ્યો ને એટલે પછી આપણે ગયા પછી હલવા નથી દેતા, તકલીફ એ થાય છે. એટલે અગાઉ એને કહી દેવું પડે કે અમારે ભાઈ બહાર બીજે જમવાનું, એમ ખાલી બાનું કરી દઈ જતું. અને બહુ ચિંતા કરમાં, અત્યારે સુઈ જા, અશોક આવી જશે ઘરે. મને ઊંઘ નહીં આવે, જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી હું અહીં બેસીશ. તમે જાઓ, તમે નિંદર કરી લો. કાંઈ નહીં, તો હું તારી સાથે બેસું, આપણે બંને વાતો કરીએ, બીજું શું. રાહ જોઈએ ક્યારે આવે છે આપણો ભાઈ. છોકરાઓ કંઈક નવું કરતા હશે કાં તો હું કરતા હશે એ વિચાર આવે. કરતા તો હું નવું હવે. અત્યારે કોઈક દોસ્તાને એને મળીને કંઈક આટા મારવા વૈયા જતા હોય, ત્યારે બધા ફ્રેન્ડ સર્કલ એવું થઈ ગયું બધા એનું. બોલાય હોય તો ફોન કરી ન્યાય બેઠો હોય. જોઈએ હવે આવે પછી ખબર પડે. આ તો પૂછવું જ છે તું ક્યાં ગયો તો એમ. આ સવાલ નથી કરતા ને એટલે જ બધું થાય છે. કાંઈ નહીં, હવે એને કહેવાનું તારે ભાઈ લેટ થવાનું હોય તો અમને અગાઉ ફોન કરી દેવાનો, એટલે આપણે તો ચિંતા ન કરીએ ખોટી. ઘરે ફોન કરી દેવાનો. એમ નથી, આટલા વાગ્યા સુધી રખડવાની જરૂર હું છે એમ કહું છું. ઘરમાં ઘર બહાર બૈરાઓ બધા નથી તો ઘરે સમયસર આવી જાવ 10 વાગે એટલે વાર્તા પૂરી બસ. હા વાગ્યા રાતના 2:30 વાગ્યા, હજી અશોક નો આવ્યો. હદીને વાત કરું. આદિત્ય, આદિત્ય, આદિત્ય. આવો મેં. બેટા સોરી મેં તને આટલા મોડી રાત્રે જગાડ્યો. હું જાગતો જ હતો. તબિયત નથી હારી? શું છે તને? કાંઈ નથી થયું, એમ જ બહાર એકલો બેઠો હતો. તમારી
બૂમ સાંભળી એટલે અંદર આવ્યો. શું કહું તને, આ અશોક છે ને હજી ઘેર ન થયો. આ જો ને રાતના કેટલા 2:30 વાગ્યા. તો તું જાણ જરાક જો ને ચોકમાં જઈને. મારે કાંઈ જોવા નથી જવા એને. એનું મોટું મારે હું કામ છું? લે, આવું કેમ બોલસ? હું આવી જશે, ગયા છે એમ પાછા. આવી જશે પણ હું એવી વાત થઈશ કે તમારા બે વચ્ચે? સવારમાં ઝઘડો થયો હતો અને ત્યાર પછી ખબર નહીં એને શું સૂઝ્યું, મને લાફોય માર્યો. ને તમને ખબર છે, હું ને ભાભી મસ્તી કરતા હતા ને તો ના બોલવાના શબ્દો બોલવા લાગ્યા. મને કહે તારા લગ્ન થઈ ગયા છે, તું ને મીરા ને કેવી રીતના રહ્યો છો મને ખબર પડે છે, અને તમે લોકો શું કરો છો એ ખબર છે. શું અશોક આવું બોલ્યો? હા, આટલું બધું થઈ ગયું તાર મને અત્યાર સુધી વાત નથી કરાતી? મેં તો એને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ હું તમારો ભાઈ છું ને ભાભી સાથે મસ્તી કરતો તો બીજું કાંઈ નહીં. તમે આવી રીતના મારા ઉપર શંકા ન કરી શકો અને ભાભી ઉપર પણ નહીં. અશોકને તો ભાન પડવી જોઈએ ને કે દેર ભોજાય છે તો પહેલેથી આવી રીતના રહેતા આવે છે ઘરમાં, તો પછી આક્ષેપ નાખવાની શું જરૂર છે? અરે આ વાતની ખબર જો દામિનીને પડશે તો એ હું વિચારશે? ભાન છે કે નહીં કઈ એને, બુદ્ધિ છે કે નહીં? ને ઝઘડો કરીને ઘરની બહાર હું જવાની જરૂર હતી? એ ક્યારે ગયો છે? જો મમ્મી, એમને મારી સાથે અને ભાભી સાથે ખોટું કર્યું છે, મારા પર હાથ ઉપાડ્યો છતાંય હું કાંઈ નથી બોલ્યો. હવે એમને જ્યારે આવવું હોય ત્યારે આવે, હું કાંઈ એમને લેવા નથી જવાના. અરે લેવા જવાની વાત નથી બેટા, એ ગુસ્સામાં ગયો છે તમારો વ્યવસાય, ઝઘડો થયો છે તો આવી રીતના ક્યાંક વયો ગયો હશે તો કીધા વગરનો? તું જરાક જઈને જોતો ખરો, કઈક ઊંધું પગલું તો નહીં ભરી લઈ ને? કેવી વાત કરો છો તમે? ઊંધું પગલું છે ના ભરી લે? અરે ઊંધું પગલું તો અમારે ભરવું પડે. અમારા ચારિત્ર ઉપર વાત કરીને ગયા છે, એમને શું ફરક પડે? અને આટલું બધું ખોટું લગાડે છે, એમને શરમ નથી આવતી? જરાય ભાન નથી આવતી? વાત બરાબર છે તારી, પણ સમજીને વિચારીને વાત કરાય ને બેહીને. મને તો વાત કરવી હતી. ઘર છોડીને તો મારે ભાગવાની જરૂર હતી, મોટા ભાઈને નહીં. આ ખાલી ખોટા ધતિંગ કરે છે અને બધાને શું બતાવવા માંગે છે? મને ખોટો સાબિત કરવા માંગે છે, ભાભીને ખોટા સાબિત કરવા માંગે છે. એને કઈ વાત જ નથી કરી ઘરમાં. હા, તે વાત કરી ત્યારે ખબર પડે છે કે ઘરમાં આવું હાલે છે. અને બે ભાઈ વચ્ચે આવી રીતના મનભેદ ઊભા થશે તો આનું સોલ્યુશન કોણ લાવશે? એટલા માટે જ મેં તમને વાત કરી. મને એમ હતું કે એમને બધાને કહી દીધું હશે. મને કહેતા હતા કે બધાને ફોન કરીને કહીશ. ભાભીના પિયરમાં પણ ફોન કરવાના હતા. ખબર નહીં કેટલી બવાલ કરી હશે ને શું થયું હશે. એને બુદ્ધિ છે કે નહીં જરાય કે ઘરની બહાર આ વાત ન કરાય એમ? ફોન કર્યો કે નહીં તમે? ફોન નથી ઉપાડતો, ફોન બંધ આવે છે. અને મીરાઓને મેં કીધું તું 10 વાગ્યા બાજુ, પછી કાંઈ તમે હુઈ જાઓ, હું રાહ જોઉં છું. તમે ચિંતા ન કરો, આવી જશે. એ ગમે ત્યાં બહાર બેઠા હશે કોઈ સાથે. હું બેઠો હશે, જરાક ફોન તો કરાય કે નહીં કે મમ્મી ટેન્શન નહીં લેતા, હું મારો સમય આવી જઈશ. આજ આમ પણ કેટલા દિવસથી ઊંધું વર્તન કરે છે ઘરમાં, હરખો જવાબ નથી આપતો. કેતોય નથી કેટલો પગાર થયો એમ. પગાર ન કેવો પડે ઘરમાં? આ ઘરમાં જરૂરિયાત કેટલી છે? મમ્મી મને આમ પણ મારું મગજ કામ નથી કરતું અને અત્યારે તમે રહેવા દો, એ આવી જશે. તમે ચિંતા ન કરો. હા, દવા લઈ આવજે સવારે. જા હું જા. મને ખબર છે કે હું નહીં જાઉં ને લેવા માટે તો પણ તમને ચિંતા થશે અને તમે આખી રાત નહીં સુવો. હું જાઉં છું અશોકભાઈને ગોતવા માટે અને એમને લઈને આવું છું ઘરે, ફક્ત તમારા માટે. બાકી હું એમને બોલાવવા નહોતો માગતો, એમની સાથે વાત જ નથી કરવી મારે. કેમ કે ખરેખર બેટા તું એક જ છો જે મારી વાત માનસ. કઈ નહીં, જા તું ભાઈને ગોત અને લઈને આવજા. લાવી દો ફટાફટ ફોન અને મારી ચાવી પડી. અહીં હું બેઠી છું, દેખાઉં છું? તો તું જાગે કેમ? સુઈ જવાય ને. કેટલા વાગ્યા ખબર તને? 1 મિનિટ, હું કંઈક પૂછું છું ને તમને. હા પૂછ, ચાલ જલ્દી ફટાફટ, મારે મોડું થાય છે. સીધ જવું છે? હજુ તો રૂમમાં આવ્યા નથી ને ત્યાં પાછું જવું છે? તમે મેં કહ્યું હતું ને મારું મગજ આજે કામ નથી કરતું અને મારે કોઈ વાત નહોતી કરવી, એટલા માટે હું રૂમમાં નહોતો આવ્યો, બહાર બેઠો હતો. આપણે અત્યાર સુધી હું જાગી છું તો તમારે વાત તો કરવી જ પડશે ને. અશોકભાઈને લેવા માટે જાઉં છું, એ ઘરે નથી આવ્યા
અને ફોન પણ નથી ઉપાડતા એટલે મમ્મી બહુ ચિંતા કરે છે તો હું તમને ખબર છે અશોકભાઈ ક્યાં છે? નથી ખબર પણ હું ગોતવા તો નીકળું. તો પણ ક્યાં ગયા છે, શું કામ કહે છે, એવું કઈ તમે જોયું કે ન જોયું? આ ઘર એ આ શું ગોતે છે? કહું છું પેલા તમે તો કયો. શું ક્યાં છે? અરે અશોકભાઈને શું કામ ગોતવા જવા છે એમ કહું છું. અશોકભાઈને એટલા માટે કે ખબર નહીં હવે એને કઈ વાત હતી નહીં, ખાલી ખોટી વાત લાંબી કરીને ઘરમાંથી જતા રહ્યા. ઘરમાંથી તો કદાચ મારે જતું રહેવું જોઈએ. કેમ કેમ એટલે એવું તો શું થયું કે તમને એવું લાગે છે કે તમારે જતું રહેવું જોઈએ? એને સવારમાં ઝઘડો કર્યો હતો મારી અને ભાભી સાથે. ભાભીને હવે બંને ખાલી મસ્તી કરતા હતા, હું એમને ડરાવતો હતો તો આવીને ન બોલવાનું બોલવા લાગ્યા, ગુસ્સો કરવા લાગ્યા, મારા પર હાથ ઉપાડી દીધો, લાફો મારી દીધો. અને ભાભીને એટલું બધું થઈ ગયું તમે મને કીધું કેમ નહીં? દામિની મારું મગજ જ કામ નહોતું કરતું. હું શું કહું તને? બરાબર. અને તમારી સાથે ઝઘડો કરીને ભાઈ જતા રહ્યા એમ ને? હા એન શોર્ટ ભાઈને તમારા ઉપર શંકા છે. હા એવું જ સમજી લે. ખોટી શંકા. તને તો ખબર છે ને કે ભાભી અને મારી વચ્ચે મતલબ અમને બંનેને બને છે દેર ભોજાઈનો સંબંધ છે, તો અમે સારી રીતના મસ્તીઓ કરીએ છીએ, સાથે રહીએ છીએ, એનાથી વિશેષ બીજું કંઈ નથી. તો ભાઈ તો ખોટી જગ્યાએ ખોટી વાતને લઈ જાય. બોલ તો એવું જરૂરી થોડી છે કે ભાઈએ જે શંકા કરી એ ખોટી જ છે. દામિની અત્યારે મગજ આમ પણ ઠેકાણે નથી ને તું અત્યારે આવું ના બોલ. કેમ ન બોલું? અને ખોટું શું બોલું છું? ભાઈ કે ગાંડા નથી થઈ ગયા, નાના કિકલા નથી કે ગમે તે જોઈને ગમે તે બોલીને જતા રહે, ગમે એમ ઝઘડો કરે. અને દામિની વાત આટલી બધી વધારી દીધી તો બની શકે કે સાચા હોય? સાચા ક્યાંથી હોય? તું કેવી વાત કરે છે? હોઈ તું શકે. પત્ની જો મારી, તને ના ખબર હોય? અરે ઘરમાં બધા સાથે રહીએ છીએ, તમને આટલી પણ નથી ભાન પડતી કે અમે લોકો પહેલેથી મસ્તી કરીએ છીએ અને તમે મસ્તીને કંઈક બીજી જગ્યાએ લઈ જાઓ છો? હા અમને બધી ખબર છે, પણ આ બધું છે ને એક સમય સુધી સારું લાગે, એક હદ સુધી સારું લાગે. અને ભાઈને પહેલેથી ખબર જ હતી ને કે તમે લોકો આવી રીતે મસ્તી મજાક કરો જ છો, તો કેમ આજ વખતે શંકા કરી? ભાઈને જે ખબર હોય. આજે ઠીક છે. જે પણ હોય એને સાચું કહી દો. જો મારી યારે ખોટી મગજ મારી ના કરે, અત્યારે એને ગોતવા જાઉં છું ને ગોતીને લઈને આવું ને એટલે બસ વાત થઈ પૂરી. એને જે કરવું એ કરે. મારે ખોટી કોઈ મગજમારી નથી કરતી. કોઈ સાથે વાત જ સાચું કહું નથી છું. કરવી મારે. હા તો નો જ કરવી હોય ને. હવે તમને થોડી ગમે કે તમે અમારી સાથે વાત કરો? કેમ હવે તો અમારી સાથે વાત કરવી એ મગજમારી જ તમને લાગશે. તમે લોકો સમજતા કેમ નથી? મજા આવતી હશે ને અંદરથી કે મોટા ભાઈ જતા રહ્યા, હવે કઈ ઉપાધિ જ નહીં મારે, અચ્છા એવું કોઈ વિચારે શંકા છે? કરવા વાળું નહીં. એવું વિચારું છું હું? હા એવો વિચારતા માણસ હશો. છું? પોતાના પતિને નથી ઓળખી શકે એટલા સમયમાં? તો તું શું બોલે છે એનું ભાન છે? ભાઈએ મને લાફો માર્યો હતો, મારા હાથ તારા ઉપર ઉપડી જશે અને પછી ઊંધી ખીચ તારા ઉપર ઉતરે ને એવું ન કર. કોઈ જરૂર નથી એવું કઈ કરવાની. અને એમ કદાચ આ રાડો નાખીને બોલવાથી, ગુસ્સો કરવાથી, ઝઘડો કરવાથી, હાથ ઉપાડવાથી છે ને તમે સાચા છો ને એવું સાબિત નહીં થઈ જાય. અચ્છા તો કેવી રીતના સાબિત કરીને બતાવું કે અમે સાચા છીએ એમ? મને નથી ખબર, પણ મને એવું લાગે છે કે કદાચ આ વખતે ભાઈ સાચા હશે. ભાઈ સાચા નથી, સાચા હું અને ભાભી છીએ. સાચો છું કહેવાતી છે ને તમે સાચા નહીં થઈ જાઓ. આથી શરમ આવી જોઈએ તમને. એ તમારા ભાભી છે અને માની લઉં કે તમને મસ્તી મજાક કરવાનો ટેવ છે, તો પછી તમારે મોટા ભાઈનું વિચારવું જોઈએ ને. એમને આ બધું નથી ગમતું તો તમને વિચાર આવ્યો? વિચાર ઘણો બધો આવ્યો પણ તમને લોકોને બોલવામાં અને સમજવામાં ઘણી વાર લાગશે, કારણ કે મનમાં આવે એવું બોલી નાખો છો અને તમે લોકો જે વિચારો છો ને સાવ ખોટું છે. મારે કોઈને કઈ સાબિતી આથી જવાબ આપવાની આપવો જરૂર પડશે નથી. જવાબ મારે નથી આપવો, તારે જે સમજવું એ સમજ. તમને લોકોને તમે જવાબ આવી શું રીતે ના દેવા? જઈ શકો. યાદ આવતી હશે નહીં આદિની? શું બોલે છે દામિની? અશોક ઝઘડો કરીને ગયા ત્યારના ઘરે નથી આવ્યો. જો હું એની રાહ જોઈને બેઠી છું અહીંયા અને તું આ શું બોલે છે? તમારી આદિત્ય વચ્ચે શું છે? શું ચાલી રહ્યું છે? તમે લોકો સમજતા કેમ નથી? કઈ નથી, અમે લોકો ખાલી મસ્તી કરતા હતા, એનાથી વધારે કોઈ વાત નથી અમારી વચ્ચે. તમારા દેર છે એ તો વિચાર કર. હું એ જ કહું છું, એ વિચાર તો તમારે કરવાનો હતો કે એ તમારો દેર છે. જો મને ખબર છે કે અશોકે જે વાત કરીને સાંભળીને તમે લોકોને ગુસ્સો આવ્યો હશે અને આવવું પણ જોઈએ, પણ અશોકે ખરેખર શું જોયું છે અને શું બોલ્યા છે એનો તફાવત તમને ખબર છે કોઈને? તમે જે કર્યું હોય ને એ એમણે જોયું હોય, કઈ નવું ન બોલ્યા હોય. એ તમારા પતિ છે, જે બોલે ને એ જોઈને જ બોલે, એમ નામ ના બોલે. પતિ છે એટલે જ વધારે વિચારી રહ્યા છો, બાકી બીજા કોઈ વાત તો સમજી શકત નહીં. શરમ આવી જોઈએ કઈ વાત? તમને ને આદિત્યને શરમ આવી જોઈએ. દામિની પત્ની છું આદિત્યની, દેરાણી થાવ તમારી. આવું કરતા જરા એકવાર વિચાર ન આવ્યો? શરમ ના આવી? અમે કઈ નથી કર્યું.
અને તું વધારે બોલી રહી છે. જ્યાં સુધી પૂરી વાતની જાણકારી ન હોય ને ત્યાં સુધી બોલવું ન જોઈએ. બંનેના જવાબ સરખા આવે છે. એ એમ જ કહેતા હતા કે અમે કંઈ નથી કર્યું, અમારી વચ્ચે કાંઈ નથી, તું ખોટું સમજી રહી છે. તો શું સાંભળવા માંગે છે તું, એ કે ને? આ હળી મળીને તમે નક્કી કર્યું હશે ને કે આવા જવાબ આપવાના છે. જો વધારે વાત ન કર. મેં તને કીધું ને કે એવું કંઈ નથી. આદિત્યભાઈ મારા દેર છે અને હું અમને ભાઈ કહીને બોલાવું છું, એ તો વિચાર કરવો જોઈએ ને કોઈએ. ભાઈ કહેવાથી ભાઈ થઈ ન જાય, અને ભાઈ હોય ને તો આવી રીતે મસ્તી કરવાની જરૂર જ નથી. દેર છે મારે. દેર અને ભોજાઈનો સંબંધ છે મસ્તી કરવાનો, એટલે કરતા હતા. હા તો મસ્તીની પણ રીત હોય. એવી તો તમે કેવી મસ્તી કરી કે મારા મોટા ભાઈ, મારા જેઠ ઘર છોડીને જતા રહ્યા. મેં આદિત્યભાઈને ત્યારે એવું કીધું કે હાલો હું તમારી છેડતી કરું. ખબર પડે છે એ વાતમાં કે સ્ત્રી કોઈની છેડતી ન કરે, એ રમત જ હોય. કરે ને, મેં તો મારી નજરની સામે જોઈ છે, એટલે મને ખબર છે કે આવું બની શકે. ખબર નહીં તું કેવી સ્ત્રીઓ સાથે રહેતી હોય. તમારી સાથે રહું છું અને તમારી જ વાત કરતી હતી. બોલ, આવી મસ્તી કરવાની જરૂરત શું હતી? પણ થઈ ગઈ હવે. થઈ ગઈ હવે એટલે? વાહ, આ મને લાગે છે કાલ સવારે અફેર કરીને તમે એમ કહેશો કે હા થઈ ગયું. છો વધારે ન બોલ. તારે કામ હોય ને એ બોલ. શું કામ આવી હતી અહીંયા? જાણવા આવી છું કે તમારા બંનેની વચ્ચે શું છે. હું એમ કહી દઈશ કે કઈ નથી તો તું માનીશ નહીં. નો, અને એમ કહીશ કે કઈ છે તોય તું નહીં માને. નહીં છે એવું કહી દેશો તો માની જઈશ. એમ તો છે. વાહ, ખુલ્લે આમ મને એમ કહી રહ્યા છો કે તમારા બંનેની વચ્ચે કંઈક છે. દામિની તો આ ઘરમાં મારું જરા શું છે? 10 વખત બોલી કે કઈ નથી ત્યારે ન સમજાયું? ના ના સમજાણ. તમને નથી સમજાતું તો મને શું કામ સમજાય? તારે આજ સાંભળું તો એમ કે ને. તને પણ બાનું જોઈએ છે અશોકની જેમ ઘર મૂકીને જવા માટે. હા હા, મારે પણ બાર આશિક રહ્યો કે નહીં, એટલે આ ઘરમાંથી ઘર મૂકીને એને મળવા જાઉં. મેં એવું નથી કીધું. પછી છતાંય તને એવું લાગતું હોય તો તારી ઈચ્છા. મને જરા એવો શોખ નથી કે મારા પતિને મૂકીને જાઉં. અને તમને જોઈને કોઈ કહે છે કે અશોકભાઈ ઘરે નથી, એનો તમને અફસોસ છે કે દુઃખ છે? એમ તો શું કરું? દુઃખ હોય તો શું કરું? દુઃખને કોઈ સિંગડા ઉગે છે? એમ તો તને દુઃખ છે, દેખાતું તો નથી. મને શું કામ દુઃખ હોય? ભૂલ તમે લોકોએ કરી છે, હું શું કામ દુઃખી થાઉં? મને ગુસ્સો આવે છે. જો આ છેલ્લી વાર સમજાવું છું, હવે નહીં સમજાવું. મારી અને આદિત્યભાઈ વચ્ચે કોઈ એવા સંબંધો નથી ને અમે એવું ક્યારે વિચાર્યું પણ નથી. એ મારો ભાઈ છે અને અમે ખાલી મસ્તી જ કરતા હતા, બીજું કંઈ નહોતું. તો હવે આખી જિંદગી મસ્તી જ કરજો સાથે. અશોકભાઈ તો જતા રહ્યા છે, હું પણ આ ઘર છોડીને જાઉં છું. દામિની ક્યાંય જવાની જરૂર નથી. તું ત્યાં જઈશ તો તું વધારે હેરાન થઈશ. એકલામાં તને લાખો વિચારો આવશે જેનો કોઈ જવાબ નહીં હોય તારી પાસે. આવું તો બધું પહેલા વિચારવાની જરૂર હતી કે સામેવાળા વ્યક્તિને જ્યારે ખબર પડશે કે અમે એની સાથે આવો દગો કરીએ છીએ તો એને કેવું લાગશે. જો હું તને સોરી કહું છું. મારી કઈ ભૂલ આવતી હોય તો આઈ એમ સોરી, પણ પ્લીઝ તું આટલું બધું ન વિચાર અને ખરેખર એવું કંઈ નથી. હું પોતે મારા પોતાના ઘરને શું કામ બરબાદ કરું કે મને શું ખબર, કદાચ તમે અશોકભાઈને પ્રેમ નહીં કરતા હોય. દામિની તારા આવ્યા પહેલા 3 વર્ષ પહેલા હું આવી છું તો હું એ ગાળામાં પણ આ કરી શકતી હતી. અચાનક પ્રેમ જાગ્યો હશે. મને સમજાવવાની કોશિશ ન કર. 100 વાતની એક વાત છે, હું છે ને આવા ઘરમાં રહેવા નથી માંગતી. બહુ થયું, હું આ ઘર છોડીને આજે જતી રહીશ. મારી વાત સાંભળ, આવું બધું કરવાની કોઈ જરૂર નથી. ત્યારે જ ખબર પડશે ને. એમ અહીં હું આ ઘરમાંથી જઈશ તો બધાને છે ને જે કરવું હશે એ ખુલ્લેઆમ કરી શકશે. એવું કંઈ નથી. અને તું જઈશ ને તો તકલીફો વધી જશે આ ઘરની. ભલે વધતી. કોઈ મારો વિચાર કર્યો કે હું બીજાનો વિચાર કરું? સારું, હવે તારે મારી વાત માનવી જ નથી તો પછી હું તને શું? 50 વખત તો મેં તને સમજાવી. હવે તારી મરજી. હલો, હા રાજુભાઈ બોલો. નરેશભાઈ, આ મેં તમને વાત કરી હતી, મારો છોકરાને કાંઈ ભાળ મળે? તમે બધે ચેક કર્યું પણ ક્યાંય ન મળે. ક્યાં ગયો હશે એવા છોકરો? અમને બહુ ચિંતા થાય છે. તમે કોશિશ કરો, અમે અમારી રીતે આ બાજુ બધી કોશિશ કરીએ છીએ. જો તો એ સાઈડ ક્યાંય બીજા કોઈ આપણા કોન્ટેક્ટમાં હોય એવા કે કંઈક ભાળ મળી જાય તો એ આ સારું. ફોને ન ઉપાડે. હા ભાઈ, નરેશભાઈ કેમ છે ભાઈ? હા, એક વાત કરવાની હતી. એ ઘરમાં થોડાક ઝઘડાઓ હાલે છે ને, તે બે ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. તો અશોક ઘર મૂકીને ગયો હશે, કઈ કીધું નથી ઘરમાં કોઈને, ક્યાં જાય ક્યાં નહીં. ના રે ના, મીરાને નથી કીધું.
અરે આખી રાત વહી ગયું, આખી રાત વાટ જોઈને અમે રાત કાઢી. આદિત્ય ગોતવાઈ ગયો તો ક્યાંય મળ્યો નહીં. આ દી ઉગી ગયો ભાઈ. તો શું કરવું કયો હવે? છોકરાઓ સમજતા જ નથી તો પણ કેવું તો જોઈએ ને, એટલે મેં કીધું ન્યા આવ્યો છે એમ પૂછવા હાટુ ફોન કર્યો. ન્યાય નથી. જો ભાઈ તમે ફોન લગાડતા રહેજો, કદાચ અશોકને ફોન લાગે ને તો મને જાણ કરજો. એ હા, એ હારું ભાઈ. કેટલું ખીજાણા. આટલા સમયમાં આપણો છોકરો કોઈ દી આ રીતે તો ગાયબ થયો જ નથી. કેટલા ખીજાણા. મને શું કીધું કે એટલું ધ્યાન નથી રખાતું ઘરમાં, બબે જણા સૌ તોય એ છોકરાઓ બાંધે હે ને. એમ કે બે મોટા થઈ ગયા છે, એને કહેવાય ને તારે વાત કરે મોટા થઈ ગયા કે આપણી વાત માને નહીં. નાના હતા ત્યારે સમજતા, હવે તો એને લગ્ન બધાના થઈ ગયા તો એની રીતે બધા વહીવટ કરતા હોય. કાંઈ નહીં, તું બહુ ટેન્શન કરમાં. ભાઈ તો એ તો તારો ભાઈ છે તો કે એવું તો શું કરશું? આ છોકરાને ક્યાં ગોતશું ખબર છે તમને? આ દામિની હવે ઝઘડો કર્યો આદિત્ય હારે. પણ દામિનીઓને હું આમાં વાંધો છે? ઝઘડો કરવાનો મતલબ વાંધો તો હોય જ ને. મીરા નાદીની વાત આવી રીતના બેના નામ લીધા હતા ઊંધા તો અશોકે આદ્યારે મીરાનું નામ જોડ્યું, એના પર આક્ષેપ નાખ્યો. આ વાતની જાણ મને પણ હમણાં થઈ. આદિત્યએ કીધું ત્યારે. આટલું બધું ઘરમાં થઈ ગયું ને મને તું અત્યારે કહેશો? તો હું કરું? એક વાત હજી પતી નતા બીજી વાત આવીને ઊભી રહે. અને દામિની હવે ઝઘડો કરે સાદી હારે, કહે છે કે હવે હું ઘર છોડીને જાઉં છું. નહીં નહીં નહીં, એમ દામિનીઓને અત્યારે આપણે જો ઘરેથી જવા ન દેવાય. હજી અશોકે એ ઘરે મળતો નથી, એને કે ભાળ નથી, એને આવી જવા દે. પછી જે કાંઈ છે એનું કંઈક કરશું આપણે સોલ્યુશન. મને તો ખબર જ છે, પણ એ વયો ગયો મૂલે મને એનું છાડ ઉસતી. અને દામિનીઓ જાવું કરે છે તો હવે એ બે વચ્ચે લોસા પડ્યા કે નહીં? ઝઘડા થયા એટલે આદિત્યને હું કહેવાની જરૂર હતી? એ વાત તારી બરોબર છે. કાંઈ નહીં, હું આદિ સાથે વાત તો હું કરીશ કે આ મેટરમાં એને સમજાવવા દામિનીને કે આ રીતે ઘર છોડીને ન જવાય, કાંઈક સમજવા ફેર થયું હોય. એક સવાલ ઉલઝતો નથી, ક્યાં? સુલઝતો નથી, ત્યાં બીજો આવીને ઊભો રહેશે. ઘરમાં કઈ કોકની નજર લાગી હોય ને એવું મને લાગે છે. મને એવું લાગે છે નકર આપણે હસતો ખેલતો પરિવાર કોઈ દી ક્યાંય કોઈ વસ્તુ નથી એવી બની અને અચાનક જ ઘરમાં આવું મંડ્યું થવા. અશોકને આવો મગજ કેદું ન થઈ ગયો? આવી રીતના નામ લેવા માંડ્યો, કોઈ દી આદિને કઈ કહેતો નહીં. અરે આદિ પર હાથ ઉપાડ્યો એને, શરમ વગરનો. એને જોવું તો છે કે એનો નાનો ભાઈ છે. આમે પણ જો અશોકનો મગજ પહેલેથી થોડોક ગરમ તો છે, એ તને ખબર છે ને મને ખબર છે, પણ આ રીતે ન કરવું જોઈએ એને. હું એ જ કહું છું. હું મળ્યું એને, આ વયો ગયો ઘરમાંથી બહાર. હવે છોકરો ક્યારે આવશે, ક્યાં હશે, હું કરતો હશે કઈ ખબર છે? ભાળ નથી મળતી ક્યાંયથી. એ તો ગયો, પણ આપણે બધાને અત્યારે ચિંતા કેટલી, કારણ કે આવો જવાન જો દીકરો હોય જાય ઘરમાં વહુ છે, કાલે સવારે બીજા શું કહે કે આ કેમ ભાગી ગયો, ઘરમાં કંઈક નક્કી લોચો થયો હશે. ગામવાળી વાતો તો કરવાના જ ને આપણે. બધી વાતો થાય, હો વાતો થાય. મા બાપની ભૂલ છે, છોકરાઓ હે ને આવી રીતના રખડે. મમ્મીજી બોલાવી મને? હા, બોલો ને શું હતું? અશોક ઘર છોડીને ગયો ને કેટલા દિવસો થઈ ગયા, હજી નથી આવ્યો. મમ્મીજી જાણું છું, કેટલા ફોન કોલ્સ કર્યા, કેટલા મેસેજીસ કર્યા, પણ હવે જવાબ નથી આપતા તો હું શું કરું કયો? આ બધું તમારા લીધે જ થયું છે. મમ્મી મારા લીધે એટલે મેં શું કર્યું છે એ તો કયો મને. હા, તમે ને આદિ મસ્તી ન કરી હોત અને અશોકે આદિને કાંઈ ન કીધું હોત અને આવી રીતે એ ઘરની બહાર ન ગયો હોત. મમ્મી તમે કાકાની મસ્તી નથી કરતા? કાકા ઘરે આવે ત્યારે તમે લોકો તો કેટલી ખુલ્લી મસ્તી કરતા હોવ છો, તો એ સંબંધ શું છે તમારો? દેર ભોજાઈનો. તો બસ એવો અમારો સંબંધ છે. અને અમે કોઈ ખોટી મસ્તી પણ નહોતી કરી, કોઈ ડબલ મિનિંગની વાત પણ નહોતી કરી. હું તો આદિત્યભાઈને ખાલી ને ખાલી છેડતી કરતી હતી, એમની મજાક કરતી હતી. આટલી આમથી વાતને અશોકે કેવું સ્વરૂપ આપ્યું તમે જોયું નહીં? હું જોઉં? કીધા વગરનો ઘરની બહાર તો વયો ગયો. ના ના, ત્યારે થયું ત્યારે મને કીધું હોત તો બોલાવ્યો જ તો કે મારી પર આમ કહે છે એમ, તો હું એને કહેત કે આવું બધું વિચારવાનું બંધ કરી દે એમ. ઘરમાં રહેવું ને ઘરની જ બૈરા ઉપર આક્ષેપો નાખવાના. મમ્મી સોરી, પણ
તમે જેવું વિચારો છો એવું કંઈ નથી. આ દામિની પણ જોવો ને, એ નથી સમજતી. હા એ ઘર છોડીને જવાની વાત કરે છે. એના કરતાં તો તમે વયા જાઓ ને તો વધારે સારું. મેં શું બોલો છો તમે? મુદ્દે તો કોઈને ઘર જ છોડવું પડશે. આટલી મોટી વાત થઈ ગઈ છે આપણા ઘરમાં કે એક વ્યક્તિને ઘર છોડવું કમ્પલસરી થઈ ગયું છે. મને નથી સમજાતું હું થવા ઊભું થયું છે. અમે એવું કેટલી વાર કહું, કેટલી વાર એક્સપ્લેન કરું, સમજાવીને થાકી ગઈ તમને લોકોને કે એવું કંઈ નથી, અને એનાથી વધારે તમારે સજા આપવી હોય તો મને થપ્પડ મારી લો બે. બીજું શું કહું તમને હવે હું? મારવાથી જો સોલ્યુશન મળી જતું હોત ને તો બધા એકબીજાને મારી જ લે. તો એવી જ રીતે ઘર છોડવાથી કોઈ સોલ્યુશન નહીં આવે મમ્મી. અશોક ત્યાં કઈ વિચારતા હશે, દામિની જશે તો એ ત્યાં કઈ વિચારતી હશે, હું જઈશ તો મારી શું હાલત થશે. એના કરતાં બેટર છે કે બધા બેસીને એકવાર વાત કરી લઈએ. તો વધારે સારું, વધારે ઝઘડો કરો. પણ અશોક તો ઘરે આવવો જોઈએ કે નહીં? મમ્મી તમારા દીકરાનું મગજ ખરાબ છે. બાકી આટલી એમથી વાતને આવું સ્વરૂપ તો મેં કોઈને આપતા જોયા નથી. અરે કદાચ ખબર પડી હોય ને માણસને કાંઈ તો પણ એ વાતને છુપાવવાની કોશિશ કરે. આવી રીતે ગામમાં ઢંઢેરા ન પીટે. સમજાતું નથી કે આ કારસ્તાન બધા કોના છે. વાક તો તમારો જ છે મીરાવો. તમે જે મસ્તી ન કરી હોત તો કાંઈ ન થાત. અને દામિની વવાઈ કહેતા હતા કે ભાભી હાથ ચાલાકી વધારે પડતી કરે છે. મેં ક્યારે આ ચાલાકી કરી? મમ્મી હું તો કોઈ દિવસ કોઈને કાંઈ કહેતી પણ નથી. તમને મારો સ્વભાવ નથી ખબર આટલા વર્ષોથી? ખબર જ છે હવે. તો અચાનક જ્યારે શું હોય થઈ ગયું? ત્યારે બસ આદિને કપડાં દેવા જાય, કાં તો ચા દેવા જાય, પાણી દેવા જાય, કાંઈ નહીં તો માથું દબાવવા મળે, કાંઈ નહીં તો મમ્મી એ મારો દેર છે, અને કોઈ સંબંધ પવિત્ર પણ હોઈ શકે. જેવું આપણે વિચારીએ ને કે બે માણસની વચ્ચે લફડા જ હોય એવું જરૂરી નથી. હા તો હું એ જ કહેવા માંગુ છું. એવું જરૂરી નથી, પણ ઘરના વ્યક્તિઓને ન ગમતું હોય તો ન કરાય ને. અશોકને નથી ગમતું તો નહીં કરવાનું એવું બધું. અશોકને શ્વાસ લેવાનું પણ નહીં ગમે તો નહીં લેવાનું. તમને વાંધો જ છે અશોક આરે એમ કહી દો ને. અશોક પણ એના ભાભીઓની મસ્તી નથી કરતા. કુટુંબમાં કેટલી એવી સ્ત્રીઓ છે જેની અશોક મસ્તી કરતા હોય છે. ક્યારે હું કાંઈ બોલીશું? એકાબીજાની ચડાચડીમાં હાલો. કોઈ દિવસ પોતાની ભૂલ નથી સ્વીકારવી. અને છે ને આ ઘરમાં છે ને મારો દીકરો નહીં આવે ને તો મીરાઓ યાદ રાખજો કે તમારા હાલે હું ભૂંડા કરીશ. મારા ઘરમાં મારો દીકરો જોવે. મારી નાખો મને. જો એમ કરવાથી તમારો દીકરો પાછો આવતો હોય તો મને કોઈ વાંધો નથી, પણ મેં એકવાર નહીં ને 100 વખત કીધું છે કે મારો આમાં કોઈ વાંક નથી, અને છતાં અશોકને ઘર મૂકીને જવું હોય તો એમાં હું કંઈ ન કરી શકું. ઝઘડો થયો ત્યારે ગયો ને, આવા બધા વિચારો તમે એના મગજમાં આવવા દીધા ત્યારે ગયો ને. એને કોઈ શોખ તો નહીં થયો હોય ઘર મૂકીને જવાનો. અને બીજી કોઈ વાત હતી જ નહીં. ઘરમાં કોઈ બીજો ઝઘડો જ નહોતો. નથી એના પપ્પાએ કાંઈ કીધું કે નથી મેં કીધું. સારું, તમને એવું જ લાગે છે ને કે મારી ભૂલ છે મમ્મી, તો ઠીક છે. જો બધી જ વાતમાં મારી જ ભૂલ આવતી હોય તો મારે આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. હું ખોટી દોડું છું મારા પોતાના માટે, મારા વ્યક્તિઓ માટે, મારા ઘર માટે. તમને એવું લાગે છે ને કે મેં ખોટું કર્યું છે તો હું જતી રહીશ આ ઘર છોડીને. બીજું કંઈ નથી ને હવે તો કહી દો. રાહ કોની જોવો છો? જાવ ને એટલે મારો દીકરો ઘરે આવે. કંટાળી ગઈશ હું તમારા બધાથી. તમારાથી મતલબ? મારાથી મતલબ એટલે ક્યાં જાય છે મેં પૂછ્યું. આ ઘર છોડીને જાઉં છું, સાંભળી લીધું? ઘર છોડીને શું કામ? મારે નથી રહેવું અહીંયા એટલે. મારો વાંક નથી કહી દામિની. તું છે ને ઊંધી વાતને ઊંધી દિશામાં લઈ જાવ છો તમે ને. આ રીતના ઘર છોડીને જાય એટલે બધાને ખબર પડશે. હું અને સીધી પછી- વાતમાં સીધી જગ્યાએ જ લઈ જાઉં છું. પછી કહીશ શું તું ગામમાં જઈને? અને કોઈને ખબર પડવા માટે બાકી નથી. ઘરમાં બધાને ખબર જ છે. ભાભી સાથે મારી વાત થઈ હતી ને એમને કહીને જ આવી છું કે તમારા લીધે છે ને આજે હું ઘર છોડીને જાઉં છું. અશોકભાઈ તો વયા જ ગયા છે ને, હું પણ જતી રહું. પછી તમારા લોકોને શાંતિ. તું તો સમજ, શું કામ આવું કરે છે? હું દામિની, હું સમજુ. સાચો છું એવું કઈ નથી. તમે લોકો ઊંધું સમજો છો. મને તમારા ઉપર વિશ્વાસ નથી. ભાભી અને મારા પ્રત્યે એવું કઈ નથી. તું શું કામ આવું કરે છે? તું મારી પત્ની છો ને. પ્લીઝ દામિની, સમજવાની કોશિશ કર. મારી સામે જો. હવે બધું સમજાઈ ગયું ને મને, એટલે જ તો તમારો રસ્તો ક્લિયર કરી રહી છું. રસ્તો ક્લિયર નથી થતો, વાત વધી રહી છે. પહેલા તો અશોકભાઈ જતા રહ્યા છે, એ પાછા નથી આપ્યા. અને હવે તું શું માંડ્યું છે બધાએ? તમને લોકોને જગ્યા કરી આપીએ છીએ અમે, બીજું તો શું જોઈએ છે તમારે? અને એમેથી હું ગમતી જ નહોતી, મારી સાથે રહેવું નહોતું, તમારે તમારા ભાભી સાથે જ રહેવું હતું, તો પછી મને લગ્ન કરીને શું કામ લાવી? એ જ તો પછી હું તને લગ્ન કરીને લાવું જ શું કામ? બધાને બતાવવા ગામમાં કે મારી પાસે તો મારી પત્ની છે. બતાવવા માટે?
અત્યાર સુધી આપણે કેમ રહેતા હતા, તારી સાથે કેમ રહેતો હતો, એ બધું કંઈ નહીં, બધું પાણી ફરી વળ્યું. પણ હવે મને વિશ્વાસ નથી અત્યાર સુધી જે હતું તે. પણ વિચારવા જેવી વાત છે ને? વિચારવા જેવી કઈ વાત નથી. વિચારવા જેવી જ છે. તારે ક્યાંય નથી જવાનું દામિની, હું તને નહીં જવા દઉં. અશોકભાઈ ઘર મૂકીને જતા રહ્યા છે. અશોકભાઈને આવવા દે ત્યાં સુધી અહીંયા ને અહીંયા રહે. અશોકભાઈ આવશે ને એટલે બધી વાતની માહિતી તને મળી જશે. સામ સામે થઈ જશું ત્યારે બધા પૂછપરછ આપણે કરી લેજો. અને પછી જ્યારે હું સાચો સાબિત થઈ જાઉં ને પછી તું વિચારજે કે હું કંઈક જે પણ કરવા માંગતી હતી એ સાચું હતું કે ખોટું. અને અશોકભાઈ આવ્યા અને એમને કીધું કે મેં જોયું એ સત્ય હતું, આ બંને વચ્ચે કંઈક છે, તો તો ખોટા સાબિત થયા તો હું મારો જીવ આપી દઈશ. બસ. તમારા જીવને મારે શું કરવો છે? હું કઈ એવી નથી કે તમને મારી નાખું. અને તો હું જતો રહીશ ઘર છોડીને. હું એનાથી શું થવાનું છે? બહાર જઈને તમે ભાભીને તો મળી જ શકો ને. તો ભાભી જતા રહેશે ઘર છોડીને. તોય તમે મળી શકો. હું જ જતી રહું ને તો શાંતિ થઈ જાય. જો મારે છે ને ખોટી લાપ નથી કરવી. લાપ. ભાભીની સાથે ઓલરેડી મારે ઝઘડો થઈ ગયો છે. તું એમની શું સાથે કામ મારે ઝઘડો જે- કરે છે તું તે અશોકભાઈ જેવી શું થઈ છો? મને તો એ થાય કે તને સમજણ નથી, તારામાં જરા કેટલું સમજાવવાનું માણસને. કહું છું હવે છાતી ચીરીને દોડી બતાવે છે કે ભાઈ હું સાચો છું એમ. સાચા છીએ એવું કહેવાથી સાચા ના થઈ જઈએ આપણે. અને એમાંય તે હું આ ઘર છોડીને જાઉં છું. મારા પિયર નથી જતી. તો જાય છે ક્યાં તો? મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું. કારણ કે આ બધી વાતો છે ને મારે મારા પિયર નથી પહોંચાડવી. વાહ. અશોકભાઈ આવે ને ત્યારે મને પાછી બોલાવી લેજો. શું કામ પણ તારી બેનપણીઓને આ બધી વાત કરીશ? અરે તું રહેવા દે ને. કહું છું કે એવું કાંઈ નથી. એ આવે ને ત્યાં સુધી અહીંયા રહી હું જા. ઘર છોડીને જાઉં છું એ મહત્વનું નથી, પણ બેનપણીને ખબર પડી જશે એ મહત્વનું છે. તું બ- ઘર છોડીને જાય નથી ગમતું એટલા માટે તો ના પાડું છું કે મારે તને નથી જવા દેવી. બેગ મૂક અંદર, હું સામાન કાઢું બધો. આદિ, જો, ખોટી જીદ ના કર. બેગ તૂટી જશે. હું એ જ કહું છું કે બેગ તૂટી જશે સીધી રીતે મૂકી દો. મૂકી દે. હું આદિ. એ જ કહું છું મૂકી દે ને તો. મૂકો. હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું. અશોકભાઈ આવે ને ત્યારે મને પાછી બોલાવી લેજો ને પછી આગળ વિચારશું કે શું કરવું એમ. જો હા તું ગમ્યો તો મારા ઉપર. હા, હવે તો 1 મિનિટ આ ઘરમાં નહીં રહું. સાંભળતી જા. જાવું છે ને તારે? જવું જ છે મારે. હા તો જા. કારણ કે જે રીતે મારા પર હાથ ઉપાડવાની કોશિશ કરીને તમે એ પ્રમાણે મને નથી લાગતું કે મારે હવે અહીંયા રહેવું જોઈએ. હવે તો મારા પર હાથ ઉપાડશો, તમારી વાત નહીં માનું એટલે મને ખીજાશો, ટોર્ચર કરશો. આ જ બાકી હતું ને. દુઃખ થાય છે મને કે હું સાચો હોવા છતાંય ખોટો સાબિત થાઉં છું. તું આવા કારણના કારણે તું ઘર છોડીને જાય છે. આવું કારણ? હા, પતિનું લફડું બહાર આવી જાય તોય તે મારે ઘર છોડીને નહીં જવાનું. હવે એકવાર પણ બોલીને દામિની તો માર ખાઈને જ જઈશ. એની જરૂર નહીં પડે. તમને નહીં નડું હવે. રસ્તો કરી લીધો છે મેં મારો. જાઉં છું. હા જા જા. ખોટો રોકતો હતો તને, રોકીને આ બધું મારે સાંભળવું પડ્યું. નાટક એના કરતાં કરતા હતા ને. નાટક નહોતો કરતો. નાટક જ કરતા હતા કે થોડીક વાર મનાવી લઉં તો ક્યારેક હું તો વાકમાં ના આવું, બધાને ખબર પડે તો કેવા થાય ને કે મેં તો એને રોકી હતી પણ એ ન રહી, એ જતી રહી. હા હા હા, સારું એવું સમજો. તમને મજા આવે એ સમજો. ઠીક છે, મારો વાંક છે, હું છું એવો બરાબર ખરાબ માણસ છું. આ ઘરમાં તમે જતા રહ્યો અને તારી બેનપણી નથી પછી આ પાછી ન આવતી, તારા પિયર જ જતી રહેજે. ત્યાં બધાને કેવું હોય તો કહી દેજે, મને કોઈ ફરક નથી તો પડતો. એક કામ કરું ને, છૂટાછેડાના કાગળે લેતા હો ને અત્યારે સાઈન કરી જ દો એટલે વાત થાય પૂરી. હા એ કર નાખ, બરાબર છે. હું સહી કરી રાખીશ. તને જો હું સાચો ન જ લાગુ ને તો તું સહી કરી નાખ, ડિવોર્સ થઈ જાય એટલે વાત થાય પૂરી. શરમ આવી જોઈએ, શરમ. શરમ તને આવી જોઈએ. જા જા. આવી મોટી વાત. અરે આ તો મારો અશોક. અશોક અશોક ઉભો થા તું અહીંયા. અરે મારા દીકરા, કેટલા તને ઘરમાં બધા કેટલી તારે ચિંતા કરે છે અને તું કાંઈ કીધા કાર્ય વગરનો મારો દીકરો વયો ગયો. હું અહીંયા આ તારો પપ્પો ઓળખે છે ને? પણ દીકરા તું ગયો તો ક્યાં? આટલા કેટલા દિવસ થયા, ઘરે કોઈ શાંતિથી ધરાઈને ધાન નથી ખાધું તારી ચિંતામાં, તને ખબર છે? બાપ, મારી વાત સાંભળો. મારી મોટી બહુ ભૂલ થઈ ગઈ હતી. વાત એમ છે કે હું જુગારના રવાડે ચડી ગયો હતો અને બહુ સાજું લેણું થઈ ગયું હતું. તો આ લેણાવાળાએ છે ને મને પકડીને બહુ માર્યો. હું બેભાન થઈ ગયો હતો. અરે પણ તારે મને કમસે કમ વાત તો અગાઉ કરાય.
વાત કેમ કરવી મને ડર લાગતો હતો. ઘરે બધાયને કેમ છે? ઘરે બધાય છે ને કોઈ શાંતિથી સૂતા નથી, એટલા દિવસથી બધાય જાગે છે અને તને બધે ક્યાં નથી ગોત્યો. આ તો સારું છું મારો આમ હું હાથ નજરમાં આવ્યો એટલે મેં જોયું કે આ તો મારો દીકરો જ છે અહીંયા. કેટલી અમે ઉપાધિ કરતા તને ખબર છે? અને અશોક, તું શું કામ શક કરતો હતો તારા ભાઈ ઉપર? દામિની વહુ વહી ગઈ. હું વાત કરો છો? હા, આ તો એક તો એક તારું ટેન્શન હતું, એક બીજું ટેન્શન એ થયું. બહુ દુઃખની વાત કહેવાય. બહુ કરી. હા, હવે હું મારે લીધે બધા હેરાન થઈ ગયા. અરે આખું ઘર હેરાન થઈ ગયું બેટા. મને નહોતી ખબર કે આ સુગારના કારણે મારો આખો પરિવાર હેરાન થાય. મને નહોતી ખબર. એ તો તને બેટા ખબર હોવી જોઈએ ને કે જુગારને લીધે કેટલા પરિવારો બરબાદ થઈ ગયા છે અને તું મારો દીકરો આવે રવાડે ચડી ગયો. શું કરવું કાંઈ સમજ નહોતી પડતી અને હું બધા યારે ઝઘડા જ કર્યા રાખતો હતો, સમજ્યા? પણ હવે જો મારી વાત સાંભળો, હવે હું કોઈ દી જુગાર નહીં રમું, પણ લેણાવાળાને જે પૈસા આપવાના છે એ કાંઈ વાંધો નહીં, એની ઉપાધિ કરમાં કોને કેટલા દેવાના એને કહી દેજે તારો બાપુ જીવે છે એમ. તું ટેન્શન કરમાં અને હવે બીજી વાર ખાસ ધ્યાન રાખજે કે આ વસ્તુ બીજી વાર જિંદગીમાં ન થવી જોઈએ. સમજાય? હા, સમજાય છે. પણ હું તમને એમ કહું છું કે ઓલો રઘુ છે ને એની સંગતમાં હું આવી ગયો ને જુગાર રમવા માંડ્યો. પહેલાં તો હું જીતતો હતો, પણ પછી પૈસા હારવા જ માંડ્યો. જો બેટા, સંગત છે ને, સંગત જ માણસને બરબાદ કરી નાખે છે. ક્યારેક એવી બુરી સંગતમાં આપણે આવી જાય ને કે આપણું આખું ખાનદાન બરબાદ થઈ જાય. પાછળ અત્યારે તું જ ખાલી એક દાખલો વિચારી લે. તું અત્યારે આ પોઝિશનમાં છો તો આપણું કુટુંબ આખો આપણો પરિવાર વેરવિખેર થઈ ગયું. તને ખબર છે એટલા દિવસમાં તો? બરોબર. અને હવે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ દિવસ કોઈની સંગતને માં પડવાનું નહીં. આપણે આપણા કામ ધંધાથી જ મતલબ રાખવાનો, ગમે એ કહે, અને લાલચમાં નહીં પડવાનું. હા પપ્પા, કોઈ દિવસ ખોટી લાલચ ન રખાય, કારણ કે લાલચમાં છે ને આપણે હાવ બરબાદ થઈ જાય. હું બધુંય જાણું છું, પણ મારી ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં બેટા, હાલ હવે અમે તો જો તને તારી બહુ હાલત ખરાબ એ લોકોએ કરી નાખી. હાલ હવે ઘરે જઈએ અને શાંતિથી બધું વાત કરીએ આપણે. હો, હા. હાલ હાલ બેટા હાલ. અરે અશોક તું ક્યાં હતો અત્યાર સુધી? તને કહું છું, તને ખબર છે આમ ઘર મૂકીને જવાય? અમારા બધાની હું હાલત થાય. મને ખબર છે, મારા પપ્પાએ મને બધી વાત કરી અને દામિની બહુ વિસામણે વયા ગયા છે એ મને રસ્તામાં વાત કરી એને મેં આવતા હતા ત્યારે. આના લીધે બધા હેરાન થયા છે. હે મીરા બહુ, એને હું કેટલું વઢી ખબર છે તને? મીરાને બોલાવો ને. ક્યાં છે મીરા? મીરા, ક્યાં હતા તમે? તમને કેટલા ફોન કર્યા, કેટલા મેસેજીસ કર્યા, તમે કોઈ વાતનો જવાબ નહોતા આપતા. ઠીક તો છો ને? હા, પણ તું આ message- ઘરમાંથી મને કાઢી મૂક્યો હતો. તમારે આ બધું કરવાની જરૂર નહોતી. તમે જે આ ખેલ કર્યા ને બહુ ખોટા હતા. આદિભાઈ, એક તો આરોપ નાખીને જતા રહ્યા અને ઉપરથી હા અમારે આટલું બધું સહન કરવું પડ્યું. એના કરતાં હું જ જતો રહેતો. ઓય, મારી એવી વાત નથી, મારી વાત સાંભળ. હું તારી વાત સાંભળે? કીધા વગરનો આવી રીતના જાતે રાત દીના ઉજાગરા કેમ અમે લોકો હેરાન છે ખબર છે તને તારી વાહે? પણ હવે મારી વાત સાંભળશું. તને વાંધો હોય ને તને કહી દેવાનું, ઘરમાં વયું નહીં જવાનું ઘર મૂકીને. નાખજે જરૂર પડે તો ભલે મોટો તો બે નાખજે લાફા તું તારે. વર્ષા શાંત થા. હમણાં બધું તને કહે છે જે મેટર થઈ ને એવું બધું સમજાવે છે. તમે થોડીક શાંતિ રાખો. હું ઈ માટે નહોતો વહી ગયો. મેટર એટલે હા, ઈ માટે હું નહોતો વહી ગયો કે તમે બે મસ્તી કરતા હતા. ઈ તો મને ખબર જ હતી કે તમે બે મસ્તી કરો છો. તો પણ વાત કઈ કે બીજી જ છે. બીજી વાત એટલે શું વાત છે? તને ખબર છે તમને ને? ખબર હતી કે મેં મસ્તી કરતા તો તમારા પર હાથ શું કામ ઉપાડ્યો?
અને તમે પછી આ ઘર છોડી જતા રહ્યા. હા મારો મગજ છે ને કામ કરતો બંધ થઈ ગયો તો હું કેવું હું જુગાર રમતો હતો શું? અને બહુ ઝાઝા રૂપિયા હારી ગયો હતો અને લેણાવાળા છે ને મારી પાછળ પડી ગયા. ઘરે આવે ને એટલી જ વાર પણ મેં ઘર હજી દેખાડ્યું નહોતું અને રસ્તામાંથી મને ઉપાડી ગયા હતા એ. એ ભગવાન. હા પણ તું આવા રવાડે કેદું નો સડી ગયો? ઘરમાં વાત તો કરાય ને કે તું આવા ધંધા કરે છે એમ. આ 4-5 મહિનાથી હું જુગારના રવાડે સડી ગયો હતો. હા એટલા માટે પછી મારો સ્વભાવ એવો થઈ ગયો કે આ લેણું થઈ ગયું હવે એનું હું કરાય. પછી ઘરમાં હું બધા હારે ઝઘડા કરવા માંડ્યો. પપ્પા હોય પપ્પા હારે, મમ્મી હારે, મીરા હારે, તારી હારે, શેરીમાં ગમે એ મળે તેની હારે ઝઘડા કરતો. એના લીધે બધું આવું છું તું. એટલે જ હું વિચારું કે આ ઘરમાં પગાર કેમ ઓછો આવે છે અને તારા લીધે મીરાઓને મેં કેટલું સંભળાયું ખબર છે? બિચારી આજે ઘર મૂકીને જવાની હતી એના બાપાના ઘરે. હા હું સાંભળું છું. તો શું કરે? તમે જરાય વિચાર કર્યો? રૂપિયા તમે આવે, નુકસાની તમે કરો, ભોગવવાનું અમારે રહી. કદાચ વાત કરી દીધી હોત ને તો હું ને પપ્પા ગમે તેમ કહીને પૈસા ચૂકવી દે, જેથી કરીને તમને આટલી ચિંતા ના રહે ને તમારો સ્વભાવ આવો ન થાય. પણ તમે તો ભાભી અને મારા વિશે આવી વાત કરીને જતા રહ્યા. એટલે ધામીની પણ કહેવા લાગી કે અશોકભાઈ સાચા હશે. ભાઈ વાત કરી તો પણ દામિની એ બહુ ખોટું કીધું. અમારા બે માંથી કોઈનો વાંક નથી મને ખબર છે. પણ હું કરવું હવે? મારી પાસે ગુસ્સો કરવા સિવાય બીજો રસ્તો જ નહોતો. જોઈ લીધું ને ગુસ્સાનું પરિણામ. અશોક, ગુસ્સો તમને હાનિ પહોંચાડતો હતો ત્યાં સુધી ઠીક, પણ આ ગુસ્સો તો આપણું ઘર ભાંગી નાખે. દામિની જતી રહી છે, હું જતી રહી, તમને આટલી તકલીફ હતી. તમે ક્યારે વિચાર કર્યો કે આ શું થયું બધું? સારું કહેવાય કે સમયે બધું ઠીક થઈ ગયું. અને રહી વાત દામિનીની, તો એ તો આદિત્યભાઈ લઈ આવશે. પણ કાંઈ મોટી મુસીબત આવી હોત, તમને કાંઈ થઈ ગયું હોત તો? તમને ખબર છે મમ્મીજી આખી જિંદગી મને કોસ્યા કરે કે તારા કારણે મારા દીકરાને કંઈ થયું છે. પછી હું ક્યાં જા, કોને કે? સાચી વાત છે. ધામીને હું મનાવવા જાય છે, પણ આ વાત સાંભળીને મારી વાત ઉપર વિશ્વાસ કરશે? જો બેટા તું જા એને સમજાવ. એ આમ સમજુ છે અને નો માને તો અમને ફોન કરજે. ફોન પર વાત કરી લઈશું તારી મમ્મી, એટલે આવશે. બરોબર? હા, એવું હોય તો હું એને મેસેજ કરી દઉં છું કે અશોકને અને મારી વાતનું સોલ્યુશન આવી ગયું છે, તો તું પણ પાછી આવી જા. ઠીક છે? શાંતિથી રહ્યો, હળી મળીને રહ્યો ને આ જુગારને બધું મૂક હવે. ના ના હવે હું કોઈ દિવસ જુગાર નહીં રમું. અને બીજી વાત એ કે આ મહિને કબાટમાંથી મેં 50,000 સોર્યા હતા. કેમ કરીને ભેગા કર્યા હતા ખબર છે તને? એ પૈસા તે વાપરી નાખ્યા. હવે 50,000 ભેગા થતા કેટલો ટાઈમ લાગે એ નથી ખબર તને? હવે જેટલા રૂપિયા જેને પણ આપવાના છે ને એ કહી દેજો એટલે ખબર પડે. તો મહેરબાની કરીને બીજી વાર આવું નહીં. હવે કોઈ દિવસ નહીં. હવે પાણી લઈ લેવું છે. હું હવે કોઈ દિવસ જુગાર નહીં રમું. અને હું તમારા બધાની માફી માંગુ છું. મને માફ કરજો. હા ઇટ્સ ઓકે. અને તું જા દામિનીઓને તેડી, પછી મને શાંતિ થાય. ધામીની, તમે શું કરો છો? અહીંયા વાત કરવા માટે આવ્યો છું. પણ મારે કોઈ વાત નથી કરવી. જઈ શકો છો. તારે વાત તો કરવી પડશે, કેમ કે અત્યાર સુધી તું જે કંઈ પણ સમજતી હતી એવું કંઈ નથી. અશોકભાઈ ઘરે આવી ગયા છે. સારું ને, તો આરતી કરો, પૂજા કરો. મને શું કામ કહો છો? અશોકભાઈ ઘરે આવી ગયા છે, પણ એમણે જ મને કહ્યું કે દામિની વહુને લઈને આવ. શું કામ? શું કામ? શું એ કહેવા માંગે છે, વાત કરવા માંગે છે તારી સાથે. આપણે તો છૂટાછેડા લેવાના છે કે નહીં? તમે જ કીધું હતું કે કાગળિયા હોત તો સાઈન કરી દે તેમ. હા, મેં કીધું તું, પણ ગુસ્સામાં. ને તું જે સમજતી હતી ને એવું કંઈ નથી. અશોકભાઈએ પણ સ્વીકારી લીધું છે. તને ખબર છે અશોકભાઈ સાથે થતું હતું શું?
છેલ્લા કેટલાય દિવસોથી એ ઘરમાં બધા સાથે ખરાબ વર્તન કરતા હતા. તો એ જુગારમાં રૂપિયા હારી ગયા હતા અને એને ઘણા લોકોને રૂપિયા ચૂકવવાના હતા. એટલા માટે ટેન્શનમાં હતા, બધા સાથે ગમે તેવો ગુસ્સામાં વર્તન કરતા હતા. એવા જ સમયે હું ને ભાભી મસ્તી કરતા અમને જોઈ ગયા એટલે એના મોઢામાંથી ઘણા બધા શબ્દો નીકળી ગયા. આવું એમને સ્વીકારી લીધું છે કે હું આજે પણ નથી માનતો કે મારો ભાઈ કે મારી પત્ની બંને ખોટા હોય કે કંઈ ખોટું વિચારતા હોય, પણ મારો મગજ કામ નહોતો કરતો એટલા માટે મેં ગુસ્સો તમારા ઉપર કાઢી નાખ્યો હતો. ભાઈ આજે 2 દિવસથી ઘરે નહોતો આવ્યા ને, એ ભાગીને ફરતા હતા, પણ એ પકડાઈ ગયા હતા. જે લોકો એની પાસેથી રૂપિયા માંગતા હતા ને એમણે પકડી રાખ્યા હતા. તો એ તમારા લીધે ઘર છોડીને નહોતા ગયા? નહીં, હું કેવી રીતે માની લઉં કે તમે જે કહો છો એ સાચું કહો છો? ઘરે આવ, બધા સાથે વાત કર, વાત કરીને જાણી લે, પછી તો માનીશ ને. અશોકભાઈ એના મોઢે કહે છે તો માનીશ કે નહીં માને? મને ઘરે લઈ જવાનો તમારો કોઈ નવો પ્લાનિંગ હોય તો તું ક્યાં પાછી નથી આવી શકતી? જેવી રીતના ત્યાંથી તું અહીંયા આવી શકી એવી રીતના ત્યાં હું કાંઈ બાંધીને તો નથી રાખવાનો. ત્યાંથી પાછી તું આવી જઈશ. ફોન કરી લે. હલો મોટા ભાઈ. હા, એ અહીંયા આવીને એવું જ કહે છે. તમે માની પણ લીધું? ખરેખર મોટા ભાઈ પેલા ના કહેવાય, તમારા લીધે મેં કેટલો ઝઘડો કરી લીધો. સારું, છતાંય તે હું તેડવા આવ્યો. તું પણ મને ખોટો સાબિત કરવા માંગતી હતી, ખોટો માણસ સમજતી હતી. હા હા, તમારો ઉપકાર કે તમે મને તેડવા આવી. પહેલા શું ના માની હોત તો પપ્પા મમ્મી બધા આવત એક પછી એક. તોય ના માની હોત તો પછી હું કંઈક કરત, રિક્વેસ્ટ કરત કે દામિની હું એવો નથી, મને તારા સિવાય બીજું કોઈ નથી ગમતું. તો આવી રીતે પહેલા કીધું હોત તો? સોરી. તમે શું કામ સોરી કહો છો? ભૂલ મારી છે. મોટા ભાઈ રિએક્ટ કર્યું અને મેં પણ કઈ જાયા અને મેં પણ કોઈ વાત જાણ્યા વગર રિએક્ટ કરી દીધું. તો જઈએ? તમારા અને ભાભી ઉપર શંકા કરી. ઇટ્સ ઓકે, હવે જઈએ. જઈએ દેખ, પણ મેં ભાભીને કેવું કેવું કહી દીધું છે. એની સામે કેવી રીતે આવે છે? સોરી કહી દેજે, એ પણ બધું માફ કરી દેશે તને. બેગ લઈ ગયા.